અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં એક બહુ જ હૃદયદ્રાવક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જશે. આ ઘટના છે 37 વર્ષના ચિરંજીવી કોલાની, જેઓ કેલિફોર્નિયામાં રહીને પોતાના ભવિષ્ય અને પરિવારના સુખના સપના જોતા હતા, પણ કુદરતે તેમની સાથે બહુ જ ક્રૂર અને ઘાતક મજાક કરી. આ આખી કરુણતા એપ્રિલ મહિનાની શરૂઆતમાં એક સામાન્ય લાગતી ઉધરસ અને ફ્લૂ જેવા લક્ષણોથી શરૂ થઈ હતી. પણ કોને ખબર હતી કે આ સામાન્ય બીમારી એક દિવસ જીવલેણ સાબિત થશે. જ્યારે ચિરંજીવીની તબિયત બહુ જ બગડવા લાગી ત્યારે તેને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોને પહેલા ગંભીર ન્યુમોનિયા હોવાની શંકા હતી, પણ જ્યારે વધુ ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ વેલી ફીવર નામની એક બહુ જ દુર્લભ પણ અત્યંત ઘાતક ફૂગના સંક્રમણનો શિકાર બન્યા છે. મેડિકલ ભાષામાં આને કોક્સીડિયોઇડોકોક્સિસ કહેવામાં આવે છે, અને આ ચેપ જમીનની ધૂળમાં રહેલી સૂક્ષ્મ ફૂગને શ્વાસમાં લેવાથી લાગે છે. ચિરંજીવીના કિસ્સામાં આ ફૂગ તેમના ફેફસામાં એટલી હદે ફેલાઈ ગઈ હતી કે તેમની તબિયત પળવારમાં કથળી ગઈ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી હતી. વોલનટ ક્રીક ખાતે આવેલી ક્રેઝર પરમેનન્ટ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, અને ત્યાં તેઓ આશરે 1 મહિના સુધી આઈસીયુમાં મશીનો, મોનિટર્સ અને ઓક્સિજનના સહારે જિંદગી અને મોતની જંગ લડતા રહ્યા. તેમની પત્ની પાવનની મારેલા આ આખા સમય દરમિયાન હિંમત હાર્યા વગર સતત તેમની પથારી પાસે જ બેસી રહી હતી અને પોતાના પતિના સાજા થવાની એક એક મિનિટ ગણી રહી હતી. પણ વિધિના લેખ કંઈક અલગ જ હતા. 30 દિવસના લાંબા અને પીડાદાયક સંઘર્ષ પછી ચિરંજીવીના થાકેલા અને અશક્ત શરીરે આખરે હાર માની લીધી, અને શ્વસન તંત્ર નિષ્ફળ જવાના કારણે તેમનું બહુ જ કરુણ અવસાન થયું. ચિરંજીવી એક શાંત સ્વભાવના અને પરિવાર પ્રત્યે અત્યંત સમર્પિત અને આદરણીય પ્રોફેશનલ વ્યક્તિ હતા, પણ તેમના અકાળ અવસાનથી તેમનો 5 વર્ષનો માસૂમ દીકરો વિહાન આજે પિતાના છત્ર વગરનો થઈ ગયો છે. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે વિહાન હજુ પણ સતત તેની માતાને એ જ સવાલો પૂછે છે કે તેના પપ્પા ઘરે આવશે કે કેમ, અને તેની સાથે ક્યારે રમશે. આ સવાલોનો જવાબ પાઉની પાસે નથી, જે સાંભળીને કોઈ પણ પથ્થર હૃદયના માણસનું કાળજું પણ ચિરાઈ જાય. વેલી ફીવર વિશે વધુ જાણીએ તો તે અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં, ખાસ કરીને કેલિફોર્નિયા અને એરિઝોના જેવા વિસ્તારોની માટીમાં જોવા મળે છે, અને તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતું નથી, છતાં તેનો ખતરો અત્યારે સતત વધી રહ્યો છે. વર્ષ 2024માં કેલિફોર્નિયામાં આના સૌથી વધુ 12,500 થી વધુ કેસ હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ખેતી, કન્સ્ટ્રક્શન કે ધૂળ ઉડતી હોય તેવી જગ્યાએ જાય ત્યારે આ અદૃશ્ય ફૂગના કણો શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. મોટા ભાગના લોકોમાં આ બીમારી આપોઆપ મટી જાય છે, પણ જો ચિરંજીવીની જેમ તે ગંભીર સ્વરૂપ ધારણ કરે તો માણસનો જીવ લેતા વાર નથી લાગતી. ચિરંજીવીના નિધનથી તેમનો પરિવાર હવે ભાવનાત્મક આઘાતની સાથે આર્થિક મુસીબતોના પહાડ નીચે કચડાઈ ગયો છે, કારણ કે 1 મહિનાનું હોસ્પિટલનું લાંબુ બિલ, ઘરના હપ્તા અને અમેરિકા તેમજ ભારતમાં અંતિમ સંસ્કારની વિધિ માટે લાખો રૂપિયાની તાતી જરૂર છે. આ કપરી પરિસ્થિતિમાં પરિવારને ટેકો આપવા માટે તેમના પિતરાઈ ભાઈએ એક ફંડ રેઝર એટલે કે આર્થિક મદદ માટેની અપીલ પણ કરી છે, જેથી ચિરંજીવીની પત્ની અને માસૂમ બાળકનું ભવિષ્ય થોડું સુરક્ષિત થઈ શકે. આ ઘટના આખા ભારતીય સમાજ માટે એક બહુ મોટી ચેતવણી અને પદાર્થ પાઠ છે, કારણ કે ઘણીવાર આપણે સામાન્ય લક્ષણોને અવગણીએ છીએ અને વિદેશની ધરતી પર આવા અજાણ્યા રોગો ક્યારે ઘાતક બને તે કહેવું મુશ્કેલ છે. આ આખી ઘટના સાબિત કરે છે કે જિંદગી કેટલી અનિશ્ચિત છે, અને ક્યારેક માટીની એક નાનકડી રજકણ પણ સુખી ઘરને પાયમાલ તબાહ કરી શકે છે.
કેલિફોર્નિયામાં રહેતા દરેક પરિવારે પોતાની તબિયત બાબતે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને જો ઉધરસ લાંબો સમય ચાલે તો ડોક્ટરની સલાહ લેવી બહુ જ અનિવાર્ય છે. ચિરંજીવીના નિધનથી માત્ર એક પરિવાર નહીં પણ આખો સમાજ એક સંસ્કારી અને પ્રેમાળ માણસ ગુમાવી બેઠો છે. વિહાનના મનમાં રહેલા સવાલો કદાચ ક્યારેય પૂરા નહીં થાય, કારણ કે તે નાનો છે અને દીકરો છે, તેને પપ્પા હવે નહીં મળે. પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે તે પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો, જેથી વિહાનને આર્થિક સધિયારો પણ મળી રહે. અને દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.